સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા ચેનલના વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું આઈસી રાજકોટ દ્વારા પ્રસિદ્ધ થતા વીકલી કરંટ અફેરના વીક નંબર 21ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઓફ ધ વીક વિશે. તો વધુ ટાઈમ ના બગાડતા સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. પહેલો ક્વેશ્ચન છે મિત્રો, વિશ્વ ટેલિકમ્યુનિકેશન દિવસ અથવા તો વિશ્વ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 17 મે. વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 17 મે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં ઝડપથી મૂડીરોકાણને મંજૂરી આપવા કયા જૂથની રચના કરવામાં આવશે? તો વિવિધ મંત્રાલયોના સચિવોના અધિકાર પ્રાપ્ત જૂથની. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં ઝડપથી મૂડીરોકાણને મંજૂરી આપવા કેન્દ્ર સરકારના દરેક મંત્રાલયમાં કયા સેલની રચના કરવામાં આવશે? તો પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં ઝડપથી મૂડીરોકાણને મંજૂરી આપવા કેન્દ્ર સરકાર દ્વારા કયા નામથી ઓળખાતા સોલાર પીવી ઉત્પાદન અને અદ્યતન સેલ, બેટરી સ્ટોરેજ વગેરે જેવા નવા વિકસતા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહન યોજના શરૂ કરવામાં આવશે? તો ન્યૂ ચેમ્પિયન સેક્ટર્સ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં નવા મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે કઈ સુવિધાઓને અદ્યતન બનાવવામાં આવશે? ઔદ્યોગિક માળખાગત સુવિધાઓ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિકાસની નવી ક્ષિતિજોને આંબવા ભારતમાં કુલ કેટલા ક્ષેત્રોમાં માળખાગત સુધારાઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો 8. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત વિકાસની નવી ક્ષિતિજોને આંબવા માટે ભારતમાં કુલ 8 ક્ષેત્રોમાં માળખાગત સુધારાઓ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ 8 ક્ષેત્રોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો કૃષિનો સમાવેશ થતો નથી. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં કોલસા ક્ષેત્રમાં કરવામાં આવનાર નીતિગત સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો જવાબ આવશે કોલસાના ક્ષેત્રમાં પારદર્શકતા લાવવા માટે તેમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીને મંજૂરી આપવામાં આવશે. કોલસાની ખાણ માટે હવે કોઈપણ પક્ષ બીડ કરી શકશે અને ખુલ્લા બજારમાં તેનું વેચાણ પણ કરી શકશે. સંપૂર્ણપણે ઉત્ખનન થયેલી કોલસાની ખાણોની સાથે હવે આંશિક રીતે ઉત્ખનન થયેલી ખાણોની પણ હરાજી કરવામાં આવશે. કોલસા ક્ષેત્રમાં 50,000 કરોડનું રોકાણ કરીને તેનો માળખાગત વિકાસ કરવામાં આવશે. આપેલા તમામ વિધાનો સાચા છે. વર્ષ 2023-24 સુધીમાં ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા ટન કોલસા ઉત્પાદનનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે? તો 1 અબજ ટન. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં કોલસાના વાર્ષિક ઉત્પાદનમાં ઓટોમેટિક કેટલા ટકાની વધારાની મંજૂરી આપવામાં આવશે? તો 40%. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં ખાણ અથવા તો ખનિજ સેક્ટરમાં કરવામાં આવનાર નીતિગત સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આપેલા તમામ વિધાનો સાચા છે. ખનિજ સેક્ટરમાં પ્રાઇવેટ મૂડી રોકાણ વધારવામાં આવશે. એલ્યુમિનિયમ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા વધારવા બોક્સાઇટ અને કોલસાની ખાણોની સંયુક્ત હરાજી કરવામાં આવશે તથા ખાણકામ અને તેના ઉત્પાદનમાં કાર્યદક્ષતા વધારવા માટે કેપ્ટિવ અને નોન કેપ્ટિવ ખાણો વધારાનો વચ્ચેનો ફરક દૂર કરવામાં આવશે. આપેલ તમામ વિધાન સાચા છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલા મહત્ત્વના નીતિગત સુધારા અંતર્ગત ભારતમાં હવે ઓટોમેટિક રૂટ હેઠળ સંરક્ષણ ઉત્પાદનમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એફડીઆઈનું પૂરું નામ શું થાય? ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા વધારીને કેટલા ટકા કરવામાં આવી છે? તો 74%. ભારતમાં સંરક્ષણ ઉત્પાદનમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની મર્યાદા કેટલા ટકાથી વધારીને 74% કરવામાં આવી છે? તો 49%થી વધારીને 74% કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં
કરવામાં આવનાર સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આપેલા તમામ વિધાનો સાચા છે. ભારતમાં નાગરિક ઉડ્ડયન માટે કાર્યક્ષમ એરસ્પેસ મેનેજમેન્ટથી ફ્લાઇંગ કોસ્ટમાં ₹1000 કરોડનો ઘટાડો કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા AAI દ્વારા 3 તબક્કામાં કુલ 18 એરપોર્ટ PPP મોડલ એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPPનું પૂરું નામ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ અંતર્ગત ખાનગી કંપનીઓને સંચાલક માટે આપવામાં આવશે તથા ભારતને વિમાનના મેન્ટેનન્સ, રિપેર તથા ઓવરહોલ માટેનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બનાવવામાં આવશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં વીજ ક્ષેત્રમાં કરવામાં આવનાર સુવિધાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો ભારતમાં વીજ વિતરણ કંપનીઓ માટે સર્વિસના માપદંડ અને તેને સંલગ્ન દંડની જોગવાઈ કરવામાં આવશે. વીજ વિતરણ કંપનીઓને પર્યાપ્ત વીજળી ઉપલબ્ધ કરાવવાની રહેશે અને વીજ કાપ બદલે તેમને દંડ પણ કરવામાં આવશે તથા વીજ ક્ષેત્રે સબસિડી આપવા માટે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફરની વ્યવસ્થા કરવામાં આવશે. ત્રણેય વિધાનો સાચા છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતના કયા રાજ્યો અથવા તો પ્રદેશોમાં વીજ વિભાગો અને વીજ કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે? કેન્દ્ર શાસિત પ્રદેશો. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વાયાબિલિટી ગેપ ફંડિંગ યોજના અંતર્ગત પ્રોજેક્ટ કોસ્ટના કેટલા ટકા સુધીની સહાય કરવામાં આવશે? તો 30%. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં કરવામાં આવનાર સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? આપેલ તમામ વિધાનો સાચા છે. ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતમાં ખાનગી કંપનીઓને ઇસરોની સુવિધાઓનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. ટેક ઉદ્યોગ સાહસિકોને રિમોટ સેન્સિંગ ડેટા ઉપલબ્ધ કરાવવા લાઇબ્રેલ જીઓસ્પેશિયલ ડેટા પોલિસી બનાવવામાં આવશે. ત્રણેય વિધાન સાચા છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં પરમાણુ ઉર્જા સંબંધિત કરવામાં આવનાર સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? મિત્રો, તમને થોડું બોરિંગ લાગતું હશે પણ અવારનવાર GPSC જે પરીક્ષા લે છે તેમાં આવા જ ટાઈપના પ્રશ્નો પૂછાય છે અને આમાં 3 વિધાન સાચા હોવાનો ફાયદો તમને જ છે કારણ કે એક પ્રશ્નમાં 3 પ્રશ્નો તૈયાર થાય છે એટલા માટે 3 વિધાન સાચા છે. આમાં પણ ભારતમાં તબીબી આઇસોટોપનું ઉત્પાદન કરવા સરકારી ખાનગી ભાગીદારી દ્વારા રિસર્ચ રિએક્ટરની સ્થાપના કરવામાં આવશે. ભારતમાં ખાદ્ય ચીજવસ્તુઓને જાળવવા માટે ઇરેડિયેશન ટેકનોલોજીનો ઉપયોગ કરવા PPP મોડલ અંતર્ગત સુવિધાઓ સ્થાપવામાં આવશે તથા ભારતમાં સંશોધન સુવિધાઓ અને ટેક ઉદ્યોગ સાહસિકો વચ્ચે સમન્વય સાધવા ટેકનોલોજી ડેવલપમેન્ટ કમ ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ અથવા તો ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે? 18 મે વર્ષ 2020ના આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ શું છે? મ્યુઝિયમ ફોર ઇક્વાલિટી, ડાયવર્સિટી એન્ડ ઇન્ક્લુઝન. વિશ્વ એડ્સ રસી દિવસ અથવા તો HIV રસી જાગૃતિ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 18 મે. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારતમાં રોજગારીને પ્રોત્સાહન આપવા માટે મનરેગા યોજના અંતર્ગત ફાળવણીમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવે છે? તો ₹40,000 કરોડ. આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારતમાં આરોગ્ય ક્ષેત્રે કરવામાં આવનાર સુધારાઓના સંદર્ભમાં નીચેનામાંથી કયો અથવા કયા વિધાનો સાચા છે? તો આપેલ તમામ વિધાનો સાચા છે. ભારતમાં જાહેર આરોગ્ય ક્ષેત્રમાં રોકાણ વધારવા સરકારી ખર્ચમાં વધારો કરવામાં આવશે. ભારતના તમામ જિલ્લાઓમાં ચેપી રોગની હોસ્પિટલો બનાવવામાં આવશે તથા આંતરરાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય મિશન અંતર્ગત રાષ્ટ્રીય ડિજિટલ આરોગ્ય બ્લુપ્રિન્ટનો અમલ કરવામાં આવશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં કોરોના મહામારી બાદ ઓનલાઈન અને ડિજિટલ શિક્ષણ ઉપલબ્ધ કરાવવા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે? તો PME વિદ્યા. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પરિવારોની માનસિક તંદુરસ્તી અને ભાવનાત્મક સંતુલન માટે કઈ પહેલ શરૂ કરવામાં આવશે? મનોદર્પણ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત લોન્ચ કરવામાં આવનાર નેશનલ ફાઉન્ડેશન લિટરસી એન્ડ ન્યુમરસી મિશન અંતર્ગત કયા સુધીમાં ભારતમાં ધોરણ 5માં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં સક્ષમ બનાવવામાં આવશે? તો 2025 સુધીમાં. IBC અથવા તો ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્ટસી
કોડ 2016 અંતર્ગત ભારતમાં નાદારીની પ્રક્રિયા શરૂ કરવા માટે લઘુત્તમ રકમ રૂપિયા 1 લાખથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો રૂપિયા 1 કરોડ. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે કરેલા નિર્ણય અનુસાર ભારતમાં નવી નાદારીની પ્રક્રિયાઓ ક્યાં સુધી શરૂ કરવામાં આવશે નહીં? 1 વર્ષ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં કોર્પોરેટ માટે વેપાર વાણિજ્ય સરળ બનાવવા માટે કઈ કંપની દ્વારા થયેલી તમામ ભૂલો માટે નજીવી પેનલ્ટી કરવામાં આવશે? તો નાની કંપનીઓ, 1 પર્સન કંપનીઓ અને પ્રોડ્યુસર કંપની અને સ્ટાર્ટઅપ. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ભારતમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ માટે ઘડવામાં આવનાર નવી નીતિઓના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આપેલ તમામ વિધાનો સાચા છે. ભારતમાં વ્યૂહાત્મક સેક્ટરમાં ઓછામાં ઓછી એક સરકારી કંપની રાખવામાં આવશે અને એક ક્ષેત્રમાં પ્રાઇવેટ કંપનીઓને પણ પરવાનગી આપવામાં આવશે. વ્યૂહાત્મક સિવાયના અન્ય સેક્ટરોમાં કામ કરતી સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવશે તથા નિરર્થક ખર્ચ ઘટાડવા વ્યૂહાત્મક ક્ષેત્રમાં પણ 1 થી 4 જ સરકારી કંપનીઓ રખાશે. કોવિડ-19 મહામારીને કારણે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યોની સતત ઓવરડ્રાફ્ટની મર્યાદા 14 દિવસથી વધારીને કેટલી કરવામાં આવી છે? તો 21 દિવસ. કોવિડ-19 મહામારીને કારણે ભારતમાં કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યો માટે ધિરાણ લેવાની મર્યાદા જીએસડીપીના 3%થી વધારીને કેટલા ટકા કરી છે? તો 5%. કોવિડ-19 મહામારીને કારણે ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કયા વર્ષ માટે રાજ્યોની ધિરાણ લેવાની મર્યાદા જીએસડીપીના 3%થી વધારીને 5% કરવામાં આવી છે? તો 2020-21ના વર્ષમાં. 17 મે 2020 સુધીમાં આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે? તો રૂપિયા 20.97 લાખ કરોડ. ભારતમાં કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલી ડિફેન્સ ટેસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજનાના સંદર્ભમાં નીચેનામાંથી કયું અથવા કયા વિધાનો સાચા છે? તો આપેલા તમામ વિધાન સાચા છે. આ યોજનાની મુદત 5 વર્ષની રહેશે. ઘરેલું ડિફેન્સ સેક્ટર અને સ્પેસ ટેકનોલોજીમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત રૂપિયા 400 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત ખાનગી ભાગીદારીથી 6 થી 8 નવી ટેસ્ટ ફેસિલિટી સ્થાપવામાં આવશે. મે 2020 દરમિયાન ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભારત 1946-2020 નોઆખલીથી દિલ્હી સુધી શીર્ષકથી કયા મેગેઝિનના વિષયાંકનું લોકાર્પણ કર્યું હતું? તો સંસ્કૃતિ પર્વ. મે 2020 દરમિયાન ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહે સંસ્કૃતિ પર્વ મેગેઝિનના વિષયાંકનું લોકાર્પણ કર્યું છે. આ વિષયાંકમાં કોનું અંતિમ વક્તવ્ય પ્રકાશિત કરવામાં આવ્યું છે? તો શ્રી મદન મોહન માલવીય. મે 2020 દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે ભારતીય કોસ્ટગાર્ડનું કયું જહાજ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? તો સચેત. મે 2020 દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે સચેત નામનું જહાજ લોન્ચ કર્યું. આ જહાજ કયા પ્રકારનું છે? તો ઓફશોર પેટ્રોલ વેસલ શિપ. મે 2020 દરમિયાન કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે સચેત નામનું પેટ્રોલ જહાજ લોન્ચ કર્યું છે. આ જહાજનું નિર્માણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ગોવા શિપયાર્ડ લિમિટેડ, ગોવામાં. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથસિંહે મે 2020 દરમિયાન ભારતમાં કઈ 2 ઇન્ટરસેપ્ટર બોટોનું જલાવતરણ કર્યું છે? તો C-450 અને C-451. વિશ્વ મધમાખી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 20 મે. વિશ્વ માપ વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 20 મે. ભારતમાં આદિવાસી અથવા તો આદિજાતિ યુવકોને ડિજિટલ કૌશલ્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કયો કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે? તો ગોલ. ભારતમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા તાજેતરમાં ગોલ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે? તો આદિજાતિ બાબતો. ભારતમાં આદિજાતિ યુવકોને ડિજિટલ કૌશલ્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કોના સહયોગથી ગોલ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે? તો ફેસબુક. ભારતમાં આદિજાતિ યુવકોને ડિજિટલ કૌશલ આપવા માટે લોન્ચ કરવામાં આવેલા ગોલ પ્રોગ્રામનું પૂરું નામ શું છે? તો ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ. ગોઈંગ ઓનલાઈન એઝ અ લીડર્સ.
ભારતમાં કોને ડિજિટલ કૌશલ્ય આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ફેસબુકના સહયોગથી ગોળ કાર્યક્રમ લોન્ચ કરવામાં આવે છે? તો આદિજાતિ યુવકો. મે 2020 દરમિયાન ભારતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? તો 4. ભારતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યારથી થયો હતો? 1 મે 2016. ભારતમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો બલિયા, ઉત્તર પ્રદેશ. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ભારતમાં એલપીજી કનેક્શન ઉપલબ્ધ કરાવવા માટે લાભાર્થીને કેટલા રૂપિયાની રોકડ સહાય આપવામાં આવે છે? તો ₹1600. કોવિડ-19 મહામારી દરમિયાન ભારતમાં પ્રવાસી શ્રમિકોના સ્થળાંતરમાં મદદ મળી રહે તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી NDMA દ્વારા કયું ઓનલાઈન ડેશબોર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે? તો નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ NMIS. નેશનલ માઇગ્રન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. ભારતમાં દર વર્ષે આતંકવાદ વિરોધી દિન તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 મે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો 21 મે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણીનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો છે? તો 2020. યુનાઇટેડ નેશન દ્વારા વર્ષ 2020માં કેટલામાં આંતરરાષ્ટ્રીય ચા દિવસની ઉજવણી કરવામાં આવે છે? તો પ્રથમ. 2020થી જ ઉજવવાનું શરૂ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 21 મે. 20 મે 2020ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કોવિડ-19 વિરુદ્ધ જનજાગૃતિ કેળવવા કયું અભિયાન લોન્ચ કર્યું હતું? તો હું પણ કોરોના વોરિયર્સ અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના નાગરિકોને 3 સંકલ્પો લેવા માટે અનુરોધ કર્યો હતો. આ 3 સંકલ્પોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો હું મારા વૃદ્ધ વડીલોને નિયમિત આયુર્વેદિક ઉકાળો આપીશ. આ વિધાન ખોટું છે. હું પણ કોરોના વોરિયર્સ અભિયાન અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના નાગરિકોને કયો વિજય મંત્ર આપ્યો હતો? જીતશે ગુજરાત, હારશે કોરોના. WHOના કારોબારી બોર્ડના અધ્યક્ષ પદે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી છે? શ્રી હર્ષવર્ધન. ભારતના આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની કોના સ્થાને WHOના કારોબારી બોર્ડના અધ્યક્ષ પદે નિમણૂક કરવામાં આવી છે? ડૉક્ટર હિરોકી નાકાતાની. ભારતના આરોગ્ય મંત્રી શ્રી ડૉક્ટર હર્ષવર્ધનની કઈ સંસ્થાના કારોબારી બોર્ડના અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી છે? તો WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ભારતના આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધનની WHOના કારોબારી બોર્ડના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. WHOના કારોબારી બોર્ડના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો આપેલ તમામ વિધાનો સાચા છે. તેમાં 34 સભ્યો હોય છે. આ બોર્ડ સભ્યોની મુદત 3 વર્ષની હોય છે તથા આ બોર્ડના સભ્યો ટેકનિકલ રીતે આરોગ્ય સાથે સંકળાયેલા હોય છે. આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 મે. વર્ષ 2020ની આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ શું છે? તો આપણા ઉકેલો પ્રકૃતિમાં છે. મે 2020 દરમિયાન બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા કયા સુપર સાયક્લોનિક ચક્રવાતથી ભારતના પૂર્વ ભાગમાં કેટલાક રાજ્યોમાં વ્યાપક નુકસાન થયું હતું? તો અમ્ફાન. મે 2020 દરમિયાન બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા અમ્ફાન નામના ચક્રવાતથી ભારતમાં સૌથી વધુ મૃત્યુ કયા રાજ્યમાં થયા હતા? તો પશ્ચિમ બંગાળ. મે 2020 દરમિયાન અમ્ફાન ચક્રવાતથી ભારતમાં સૌથી વધુ નુકસાન કયા 2 રાજ્યોમાં થયું હતું? પશ્ચિમ બંગાળ અને ઓડિશા. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ માટે તાત્કાલિક કેટલા રૂપિયાની સહાયની જાહેરાત કરી છે? ₹1000 કરોડ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમ્ફાન ચક્રવાતથી પ્રભાવિત પશ્ચિમ બંગાળ માટે મિત્રો 1000 કરોડ, જ્યારે ઓડિશા માટે કેટલી? તો 500 કરોડની જાહેરાત કરી છે. તાજેતરમાં ભારતના પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ત્રાટકેલું અમ્ફાન ચક્રવાત
એ કયું ચક્રવાત હતું? તો ઉષ્ણકટિબંધીય ચક્રવાત. હવે અમ્ફાન નામ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? તો થાઈલેન્ડ દ્વારા. અને ટોટલ 64 8 દેશ ટોટલ 8 વાવાઝોડાના નામ આપે છે. તેમાંનું આ અમ્ફાન એ સૌથી છેલ્લું નામ હતું. હવે એમાં બીજા 5 દેશો ઉમેરાયા છે અને ટોટલ 13 દેશ 13 વાવાઝોડાના નામ આપશે, એટલે ટોટલ 169 નામ થશે. એમાંથી પહેલું નામ હતું નિસર્ગ, જે હમણાં જ વાવાઝોડું ગયું તેનું નામ આપવામાં આવ્યું હતું. તાજેતરમાં ભારતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ત્રાટકેલું અમ્ફાન ચક્રવાત IMD અથવા તો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ અનુસાર કઈ કેટેગરીનું ચક્રવાત હતું? સુપર ચક્રવાતી તોફાન. SSHS અથવા તો સફીર સિમ્પસન હરિકેન સ્કેલ અનુસાર અમ્ફાન કઈ કેટેગરીનું ચક્રવાત હતું? તો કેટેગરી 5. તાજેતરમાં ઉદ્ભવેલ અમ્ફાન ચક્રવાતનું નામ કયા દેશ દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું? આગળ કહી દીધું તેમ થાઈલેન્ડ. તાજેતરમાં ભારતમાં ત્રાટકેલા અમ્ફાન ચક્રવાતનો ઉદ્ભવ ક્યાં થયો હતો? તો બંગાળની ખાડીમાં. વિશ્વ કાચબા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 23 મે 2020 દરમિયાન કયા દેશના રેસિડેન્ટ વિસ્તારમાં એરબસ A320 નામનું પ્લેન ક્રેશ થતાં આશરે 97 લોકોના મોત થયા હતા? તો પાકિસ્તાન. પાકિસ્તાનના કયા વિસ્તારમાં એરબસ 320 નામનું પ્લેન ક્રેશ થતાં આશરે 97 લોકોના મોત થયા હતા? તો કરાચી પાસેના મોડલ કોલોની વિસ્તારમાં. તાજેતરમાં પાકિસ્તાનમાં ક્યાંથી ક્યાં જઈ રહેલું ફ્લાઇટ 8303 તરીકે ઓળખાતું વિમાન તૂટી પડતા આશરે 97 લોકોના મોત થયા હતા? લાહોરથી કરાચી. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનની ફ્લાઇટ 8303 તરીકે ઓળખાતું વિમાન ક્રેશ થતાં 97 લોકોના મોત થયા હતા. આ વિમાનની ઉડાન ભર્યા બાદ ક્યાંથી ઉડાન ભર્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી? તો અલામા ઇકબાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, લાહોર. 22 મે 2020ના રોજ ભારતમાં રેપો રેટ કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો? 40%. 22 મે 2020ના રોજ ભારતમાં રિવર્સ રેપો રેટમાં કેટલા ટકાનો ઘટાડો કરવામાં આવ્યો? તો 40%. ભારતમાં વર્તમાન સમયે 23 માર્ચ 2020ની સ્થિતિએ રેપો રેટનો દર કેટલા ટકા છે? તો 4%. વર્તમાન સમય એટલે કે 23 માર્ચ 2020ની સ્થિતિએ ભારતમાં રિવર્સ રેપો રેટનો દર કેટલા ટકા છે? તો 3.35%. 22 મે 2020ના રોજ RBI દ્વારા ભારતમાં ટર્મ લોન માટેનો મોરેટોરિયમ પીરિયડ વધુ કેટલા મહિના માટે લંબાવવામાં આવે છે? તો 3. 22 મે 2020ના રોજ RBI દ્વારા ભારતમાં ટર્મ લોન માટેનો મોરેટોરિયમ પીરિયડ ક્યાં સુધી લંબાવવામાં આવે છે? તો 31 ઓગસ્ટ. 22 મે 2020ના રોજ RBI દ્વારા ભારતમાં ટર્મ લોન માટેનો મોરેટોરિયમ પીરિયડ અથવા તો ટર્મ લોનના EMIની ચૂકવણી વધુ કયા 3 મહિના માટે લંબાવવામાં આવી છે? તો જૂન, જુલાઈ અને ઓગસ્ટ. EMIનું પૂરું નામ શું છે? તો ઇક્વાટેડ મંથલી ઇન્સ્ટોલમેન્ટ. 27 મે 2020ના રોજ ભારતમાં RBI દ્વારા કંપનીઓના વર્કિંગ કેપિટલના વ્યાજની ચૂકવણીમાં વધુ કેટલા મહિનાની રાહત આપવામાં આવી છે? તો 3. 27 મે 2020ના રોજ RBI દ્વારા ભારતમાં કોર્પોરેટ લોનની મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે? તો 30%. 27 મે 2020ના રોજ RBI દ્વારા ભારતમાં નિકાસકારોનો ક્રેડિટ પીરિયડ વધારીને કેટલા મહિના કરવામાં આવે છે? તો 15. 27 મે 2020ના રોજ RBI દ્વારા એક્ઝિમ બેંકને કેટલા રૂપિયાની લાઇન ઓફ ક્રેડિટ પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે? તો ₹15,000 કરોડ. હવે કેટલાક વન લાઇનર ક્વેશ્ચન સ્ટડી કરીશું મિત્રો. અમદાવાદ શહેરના નવા મ્યુનિસિપલ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શ્રી મુકેશ કુમાર. અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય નેહરાની નિમણૂક કયા કમિશનર તરીકે કરવામાં આવી છે? ગ્રામ વિકાસ કમિશનર. ગુજરાત મેરીટાઈમ બોર્ડના વાઇસ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? સુગ્નશ્રી અવંતિકા સિંઘ. જળ જીવન મિશન અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે ભારતના કયા રાજ્ય દ્વારા સેન્સર આધારિત સર્વિસ ડિલિવરી મોનિટરિંગ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવશે? તો ગુજરાત.
ભારતમાં જળ જીવન મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતના તમામ ગ્રામીણ પરિવારોને ક્યાં સુધીમાં નળ દ્વારા પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખ્યું છે? તો 2024 સુધીમાં. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકે કઈ સંસ્થા દ્વારા 7 ભાગોમાં પ્રકાશિત કોરોના મહામારી વિશેના સંશોધિત પુસ્તકોનું વિમોચન કર્યું છે? નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા. ભારતના કયા રાજ્યના તેલિયા રૂમાલ અથવા તો પુટ્ટુપક્કા તેલિયા રૂમાલને જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો તેલંગાણા. ભારતના કયા રાજ્યની સોહરાઈ ખોવાડ પેઇન્ટિંગને જીઆઈ ટેગ આપવામાં આવે છે? તો ઝારખંડ. COVID-19 લોકડાઉન બાદ શરૂ થયેલી વિશ્વની પ્રથમ મોટી રમતગમત સ્પર્ધા કઈ છે? તો બુન્ડેસલીગા. COVID-19 લોકડાઉન બાદ સૌપ્રથમ કયા દેશમાં બુન્ડેસલીગા નામની વિશ્વની સૌથી મોટી રમતગમત સ્પર્ધાનો પ્રારંભ થયો છે? તો જર્મની. જુઓ મિત્રો, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. તમને અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક જરૂરથી આપજો. સાથે સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર સાથે ફેસબુક, વોટ્સઅપ, હાઈક, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામમાં શેર કરવાનું ભૂલશો નહીં. તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલું રેડ સબસ્ક્રાઇબ બટન દબાવો અને બાજુમાં આપેલો બેલ આઇકન દબાવો, જેથી અમારા વિડીયોની અપડેટ તમને ઝડપથી મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.